ગુજરાતની એક એવી દીકરી જેણે મહેલોના સુખ સાહેબી છોડી અને આઝાદીની લડતમાં કૂદવાનો મોટો નિર્ણય લીધો. નમસ્કાર મિત્રો, નારી શક્તિના 12મા એપિસોડમાં તમારું સ્વાગત છે. અમદાવાદના સારાભાઈ પરિવારમાં જન્મેલા મૃદુલાબેન નાનપણથી જ બળવાખોર અને નીડર હતા. તે માત્ર 14 વર્ષની ઉંમરે જ ગાંધીજીની વાનર સેનામાં જોડાયા અને આઝાદીની લડતમાં કૂદી પડ્યા. વિદેશી કાપડના બહિષ્કારમાં તેમણે ભાગ લીધો. તે દરમિયાન તેમને અનેકવાર જેલમાં પણ જવું પડ્યું, પણ તેમણે ક્યારેય હિંમત ન હારી. જો સ્ત્રી જાગૃત થશે તો દેશ જાગૃત થશે, આ વિચાર સાથે અમદાવાદમાં તેમણે જ્યોતિ સંઘની સ્થાપના કરી. 1946ના કોમી રમખાણ હોય કે આઝાદી પછીની મુશ્કેલ પરિસ્થિતિ, મૃદુલાબેન હંમેશા આગળ રહીને પોતાનો ભાગ ભજવ્યો છે. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે ફસાયેલી હજારો મહિલાઓને પરત લઈ આવવામાં તેમનો મોટો ફાળો હતો. સરહદ પર ફસાયેલી મહિલાઓને બચાવવાનું તેમણે જે આ કાર્ય કર્યું છે તે ખરેખર સરાહનીય છે.